નમસ્કાર મિત્રો, મધ્ય પ્રદેશના સાગર જિલ્લાના તિહાર ગામમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં એક જ પરિવારના 4 સભ્યોએ સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મૃતકોની ઓળખ મનોહર લોધી, તેમની વૃદ્ધ માતા ફૂલરાણી લોધી, પુત્રી શિવાની અને પુત્ર અનિકેત તરીકે થઈ છે. આખો પરિવાર ખતમ થતા સનસનાટી વ્યાપી ગઈ છે. અહેવાલો અનુસાર આ ઘટના બુધવારે પ્રકાશમાં આવી, જ્યારે ઘરમાંથી ચારેયના મૃતદેહ મળી આવ્યા. ઘટના સ્થળેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી, જેના કારણે કેસ વધુ ગંભીર વળાંક લઈ ગયો હતો. સુસાઇડ નોટમાં મિલકતના વિભાજનનો ઉલ્લેખ હતો. તેમાં લખ્યું હતું કે મિલકત 3 ભાઈઓમાં વહેંચી દેવી જોઈએ અને પત્ની દ્રૌપદીને કંઈ આપવું જોઈએ નહીં. મૃતકની પત્ની દ્રૌપદીએ આરોપ લગાવ્યો કે મારો દેર સુરેન્દ્ર છેલ્લા 2 વર્ષથી મને માનસિક અને શારીરિક રીતે ત્રાસ આપી રહ્યો હતો. તે બળજબરીથી મારી પાસે આવતો હતો અને જો તે મોં ખોલશે તો આખા પરિવારને મારી નાખવાની ધમકી આપતો હતો. આ માનસિક દબાણનું પરિણામ એ આવ્યું છે કે આજે મારો આખો પરિવાર ખતમ થઈ ગયો છે.